કેમ છો? જય દ્વારકાધીશ. સવારના વાગી ગયા છે 8. 8 જ વાગ્યા ને? 8 વાગ્યા? 8માં થોડીક વાર છે. અને અમે અત્યારે દેશમાં હાલ તો દેશમાં વયેવા સીવી. કેમ કે મેં શોર્ટ વિડીયોમાં કદાચ કીધું હતું કે ઉત્સવ છે એમ. અમારા ગામમાં બહુસરમાનું મંદિર બન્યું ને એનો ઉત્સવ છે 3 દિવસનો. એટલે આજથી થોડો શરૂ થવાનો છે. કાલ 13, 14 ને 15 તારીખ 3 દિવસનો છે એમ. આમાં જેઠની છોકરી છે એ અમારા હારો થઈ એવી છે. અને અમારા જેઠાણી પણ છે, જો એ કપડાં મૂકે છે એ પણ અમે બધા થોડા ઘણા વહી આવી છીએ. રાજ નહીં નથી આવ્યા, એ લોકો હજી કાલ કે પરમ દિવસ એમ આવશે. તો ચાલો પેલા અહીંયા દેશનું અમારું ઘર બતાવી દઈએ. નાનું અમારું ઘર છે. અમારે હજી મકાન તો છે નહીં, કેમ કે પલોટ લીધેલો છે પણ મકાન નથી છે. કેદી થશે? હા, જ્યાં અમારો પલોટ છે ને ત્યાં પાછો આવવાનું છે. એટલે પલોટ તો મેં હજી નથી જોયો, કેમ કે અમારે અહીંયા સાસુ આવવાનું ન થાય ને. દિવાળીએ 5 દિવસ આવવાનું હોય, પછી પાછા વહી જવાનું થાય. એટલે પલોટ જોવાનો કાંઈ ટાઈમ જ નીકળ્યો. મકાન થાય પછી રહેવા વહી જશે ડાયરેક્ટ. નહીં આને જોયો છે, કેવો છે? સારો છે. પલોટમાં શું હોય એમ કાંઈ ન હોય, કાંઈ નહીં. આપણે આ ઘર તો બતાવી દઈએ. હાલ જો આ આપતી આવી જા. જો આ મારો કબાટ, આ મારા મોટા જેઠાણીનો અને આ મારા વસલા જેઠાણીનો. આમાં ત્રણેયના કબાટ એક લાઈનમાં. એ પછી જોઈશ તારું બધું રાખ બાકી. અને પછી આ ઓસરી છે થોડીક. બસ એટલું જ અમારું ઘર છે. કા બતાવી દો ને. પડતા રહી ગઈ. નહીં, હું ફોન કરી દઈશ હમણાં. જો આવું છે અમારું ઘર. પછી છે ને શેરી બતાવી દો. દાદા અત્યારે ચૂલો શેકી દીધો. અત્યારે કોઈ ગરમ પાણીથી નહીં. આ મારી શેરી જો. આ મારા સાસુ ને એક મારા મામી ને જીનલ ને રુદો ને ઊભા છે. ઓલા પણ બધા એવું ને. તો બધા વિડીયોમાં લઉં છું. હું કેમ મારી શેરી બતાવું છું. આપણી શેરીનું નામ શું છે? લુખ્ખી શેરી. અમાર શેરીનું નામ છે ને, શું નામ છે? સુપરપટ્ટી. હનુમાન શેરી છે આપણી શેરી નામ. હનુમાન શેરી નહીં, ગોદડિયા શેરી છે. અમાર શેરીનું નામ છે ને ગોદડિયા શેરી છે. હનુમાન શેરી કહેવાય, ગોદડિયા વલપા કહેવાય. હનુમાન શેરી કહેવાય. મને નથી ખબર છે બહુ. હનુમાન શેરી હું રોશની. અને અમે બધા જે નાયા વગરના છે. નાવાનું બાકી છે. રોશની ગરમ પાણીથી નાવાનું છે. અને અમારે બધાને ટાઢા પાણીથી નાવાનું છે. જીનું પડતી નહીં. પગ ધૂળ કરી નાખી. બધે પાણી સાટી દીધું છે. અમારે અહીં કઈ પાછી ગટર નહીં ને, કેમ કે ઓલી કુંડીમાં આવે પાણી અને આ બધું સાટી દેવાનું. એટલે ધૂળી ન ઉડે ને કાંઈ નહીં. કા એવું હોય ને. કાંઈ નાખવી પછી તો આ છે અમારું ઘર. કાંઈ નહીં, હાલો નાવા જવું છે. હજી નાવા જવાનું બાકી. હજી આવ્યા જ છે ને હજી જો મારા ઠેલા તો બાકી છે બધા. મારા જેઠાણીએ એનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મારું બધું બાકી છે. કેમ કે હું હાલ થોડોક પહેલાં વિડીયો સ્ટાર્ટ કરી દો. લોંગ વિડીયો કોઈ દિવસ બનાવ્યો નથી, એટલે દેશમાં આવીશું ને એટલે હવે થોડો બનાવીશ એમ. અને આ તમારા હારે રહેશે, કેમ કે આને વિડીયોમાં આવું જ છે. બોલ હાલ, શું કેવું છે તારે? કાંઈ નથી કેવું. એને કાંઈ નથી કેવું. એને પરીક્ષા પૂરી થઈ ગઈ ને એટલે હારવાર વી આવી. કા આપણા ગામમાં ઉત્સવ હોય અને અમે બાકી રહેવી એવું તો બને નહીં. શું કેવું તારું? આને ખાલી 3 જ પેપર આવે. કેટલામું ભણશો? ત્રીજું ભણે એટલે 3 જ હોય ને. અમારા શેઠાણી થેલા ભરીને લાવ્યા પણ નાઇટ ડ્રેસ પહેરવાનું કહે છે. નાઇટ ડ્રેસ પહેરાય 3 દિવસ દેહમાં આવ્યા તો આમ કંઈક થોડુંક તો લાગવું જોઈએ ને કે નહીં. અમને કાંઈ એ નહીં, હું આ મારું બતાવતું છે એટલું નહીં આવતું હોય તો
નાઈ લે તો જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા સીવી નાવામાં પછી થોડીક તકલીફ પડે કેમ કે અમારે અહીંયા છે ને પાણી 5 દિવસે આવ્યું છે પાણીની બહુ તંગી છે થોડીક પરવડીમાં વાંધો ન આવે જો અમે બધું અહીં ભરીને રાખીને ભરીને રાખવું પડે કેમ કે પાણી આવે જ નહીં 4 થી 5 દિવસ લાગી જાય આવવામાં હું બોલું હવે વિડીયોમાં એમ થાય દ્રાક્ષ દઈ આવ્યા હતા ઘરે કહેતા હતા કઈ ક્યારે આવવાના મેં તો એને વાર લાગશે મેં એને ફોન જ નથી કર્યો બીજી એટલે તું દેવા આવ્યો કપડાં જો અમે બે થઈને ધોઈ નાખ્યા છે આ બેન હૂકવે છે નીતરતા હૂકી દીધા અને અમારે દીદો હાલ્યા આવે છે એન્ટી એન્ટી જોજે હે જીનું ની બધા ગયા છે ગલુડા જોવા મારે હાહુ લઈને ગયા છે બધાને કેમ કે અહીં પાછળની શેરીમાં ક્યાંક છે ને ગલુડા એટલે જોવા ગયા છે કે નથી હવે મારે જવું હતું પણ હું નાવા ગઈ ત્યાં એ લોકો વહી ગયા છે હવે ગલુડા છે હવે ગયા છે જોવા આમાં જેઠાણી છે ને એને હવનમાં બેહવાનું છે કા અત્યારે ફેસ નહીં બતાવું અત્યારે ફેસ નહીં બતાવી ડાયરેક્ટ હવનમાં બતાવવાનું છે ને હા ડાયરેક્ટ હવનમાં તમને મળશે ડાયરેક્ટ હવનમાં મળશે હું જાઈશ ને એટલે બતાવી દઈશ આજ કયા જેઠાણી બેસવાના છે મારા વચલા જેઠાણી બેહવાના છે હવનમાં પછી હું બતાવીશ જાઈશ ને એટલે મંદિર પણ બતાવીશ અને આ લોકોને પણ અત્યારે તો ફેસ બતાવીને ના પાડે છે એન્ટ્રી ધમાકેદાર મારવાની છે અને બીજું કાંઈ નહીં કરો તમે બધા વેઇટ કરો વેટ એન્ડ વોચ અમાર સસરા છે જો ફોનમાં વાતો કરે છે હમણાં બતાવ્યા હતા ને જો આ ગલુડા જોઈને વૈયા આવશે જોયા હતા ગલુડા એ તે દેખાય છે એમ બી ગલુડા ગલુડા જોઈને વૈયા આવ્યા તમે હતા એક હતું બીજા મરી ગયા હતા એક જોયું આને હું જોવાની રહી ગઈ જો જીનલ એ વહી આવી છે જો જીનો અહીંયા આવી તો હું જોવા ગઈ હતી નો રિસ્પોન્સ આને તો કઈ જવાબ જ ન આપ્યો તો કાંઈ નહીં હાલો આપણે અહીં વ્લોગને હવે ધી એન્ડ કરી દેવી કેમ કે મેં તો ખાલી જોવા માટે મારું ઘર બતાવવા માટે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને હવે આગળ બને એમ હશે તો હું બનાવીશ નકર મને વ્લોગ બહુ ફાવતા નથી બનાવતા એટલે હું બોલવું એમ થાય વ્લોગમાં કાજીનું તારું શું કેવું છે કઈ કેશ મોયે મોયે મોય મોય આ બાજુ આવો બી હવે કહી જો ચાલો ટાટા બાય બાય